નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આજની વાત છે એક પિતા અને દીકરીની. તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ આજની વાત. હું અફાળતા ડગલે અમારા ફ્લેટની ગાર્ડન બાલ્કનીમાં પ્રવેશી. મનમાં ગુગળાઈ રહેલા યુદ્ધનો પડઘો પાડતો નિસાસો એક ઊંડા ઉચ્છ્વાસનું સ્વરૂપ ધારણ કરતો શિયાળાની વહેલી રાત્રિના વાતાવરણની ટાઢમાં ભળી ગયો. મારા સ્વેટરની લાંબી બાંયમાં અડધા ઢંકાઈ ગયેલા બંને હાથના પંજા અંતરમાં રગડાઈ રહેલા સંઘર્ષનું પ્રતિબિંબ બનતા એકબીજા જોડે ઘર્ષણ કરતા હૂંફનો પારો વટાવી ગયા. મેં એક નજર બાલ્કનીમાંથી બહાર દેખાઈ રહેલા જગત પર નાખી. બધું દરરોજ જેવું જ હતું, કશું નવું નહીં. એ જ વીજળીના નિર્જીવ થાંભલાઓ, એ જ ઘરોની બહાર ઠંડા પડી ઊભા રહી ગયેલા વાહન વ્યવહારના સાધનો, એ જ ઘરોમાંથી આછા આછા પડઘાતા ટીવીના નીરસ શ્રેણીઓના વધુ પડતા નાટ્યાત્મક સંવાદો, એ જ અંધકાર, એ જ થાંભલા પરની વીજળીમાંનો ધૂંધળો પીળો પ્રકાશ. મારો જીવ કચવાઈ ઉઠ્યો અને મારા વિચારો વધુ રૂંધાવા માંડ્યા. એટલે એ દ્રશ્ય પડતું મૂકી હું બાલ્કનીના હિંચકા ઉપર પછડાઈ. આમ તો મારું શરીર દુબળું પાતળું, પરંતુ મારા બળવાન ક્રોધાવેગથી એ નાજુક હિંચકો મોટા હિલોળા ભરવા માંડ્યો. એક ક્ષણ માટે મેં પગની પાની વડે હિંચકાને થંભાવવાનો પ્રયાસ કર્યો અને કોફી બનાવવાનો વિચાર કર્યો, પરંતુ પછી તરત જ બાલ્કનીમાંથી દેખાઈ રહેલા બેઠક ખંડ ઉપર મારી દૃષ્ટિ ઠરી. મમ્મી સોફા ઉપર બેઠી હતી અને પોતાને ગમતી સાસુ અને વહુની કડકડાટવાળી ટીવી શ્રેણીમાં ઓતપ્રોત હતી. જો હું રસોડામાં પહોંચવા બેઠક ખંડનો એકમાત્ર માર્ગ લઈશ તો એ ચોક્કસ મને રોકશે, પ્રશ્નો પૂછશે કે પછી સીધે સીધું કહી દેશે કે કુસુમ ઘરે જતી રહે. 2 દિવસ થઈ ગયા. વિનીતને કેવું લાગે? લોકો શું કહેશે? નોકરી છોડી દે ને બેટા, વિનીત મજાનું કમાય છે. હવે તારે તારા ઘર અને પરિવાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. હવે તારા લગ્ન થઈ ગયા છે ને દીકરીઓ સાસરે જ શોભે, વગેરે વગેરે. એની મેલોડ્રામાવાળી અતિ નાટકીય ટીવી શ્રેણીના સંવાદોએ મારી ઉપર અજમાવે એ મને સહેજે મંજૂર નહોતું. તેથી હું ત્યાં જ ઝપીને બેસી રહી. પણ મારું હૈયું જરાયે ઝપવા તૈયાર નહોતું. હિંચકાના હિલોળાની ઝડપ જેટલી વધી રહી હતી, એટલી જ મારા અંતરની અગ્નિ વધુ સળવળી રહી હતી. આંખોમાં ભેજ ઉભરાવા માંડ્યું હતું. એ ઘડીમાં મન થઈ આવ્યું કે બાલ્કનીની દિવાલ ફગાવીને એક ભૂસકો નીચે તરફ મૂકી દઉં, કે પપ્પાની વ્હીલચેર બાલ્કનીમાં પ્રવેશવાનો અવાજ કાનમાં ગૂંજી ઉઠ્યો. હું ચોંકી ઉઠી. પપ્પાને દર વખતે એક પણ શબ્દ કહ્યા વિના એ જાણ કઈ રીતે થઈ જતી કે મારું મન ભારે છે અને મને કોઈની જોડે વાત કરવી છે. કોઈની પણ જોડે નહીં, કોઈ એવી વ્યક્તિ જોડે જે મને સમજી શકે.
સો વોટ્સ ગોઈંગ ઓન? આજે ચહેરા પર આટલી બધી ગ્લાનિ? ફરીથી મારી દીકરી રોતડી બની? હે પુષ્પા, આઈ હેટ ટીયર્સ. પપ્પાએ ટેવ પ્રમાણે પોતાને ગમતો રાજેશ ખન્નાનો ફિલ્મી સંવાદ એ રીતે ઉચ્ચાર્યો, જાણે એ કોઈ સ્ટેજ ઉપર નાટક ભજવી રહ્યા હોય. હું પણ દર વખતની જેમ જ છણકા જોડે બોલી, કેટલી વાર કહેવાનું, મારું નામ પુષ્પા નથી, કુસુમ છે. મારા ચહેરાના બગડેલા ભાવો વધુ રીસ ઉપર ઉતર્યા અને આંખોનું ભેજ પ્રવાહી સ્વરૂપ ધારણ કરવા અત્યંત સજ્જ બન્યું. પુષ્પા કહો કે કુસુમ, સુવાસ ઓછી થોડી થશે? કહેતા પપ્પાએ પોતાની વ્હીલચેર જોડે મારા અટકી પડેલા હિંચકાનો એક ચક્કર કાપી નાખ્યો. હું વધુ અકળાઈ. અકળામણ બધાની ઉપર થોડી ઠલવી શકાય. એ તો એની ઉપર જ મુક્ત છોડી મુકાય જેનામાં એને પચાવી સામી વ્યક્તિની પરિસ્થિતિ સમજી પ્રતિક્રિયા આપવાની તાકાત હોય. મમ્મી ઉપર કદી મેં કોઈ અકળામણ ઠાલવી જ ક્યાં હતી? હા હા હા. મારું કટાક્ષમાં છોડાયેલું યાંત્રિક હાસ્ય પણ એમને એટલા જ ઉદાર હૃદયે પચાવી લીધું. તેઓ પણ હસ્યા, પણ એ હાસ્ય અત્યંત પવિત્ર, પ્રાકૃતિક અને સહજ હતું. કોઈએ કશું કહ્યું? એમના એ પ્રશ્ન જોડે જ મારી આંખોનું ભેજ એના પ્રવાહી ધાર જોડે મારા ઉતરેલા ચહેરાને ભીંજવા માંડ્યું. મારી આંખોના મસ્કરા એ પ્રવાહીમાં એ રીતે વહેવા લાગ્યા, જાણે બંધ તૂટવાથી પાણીનો ધોધ એક ક્ષણની રાહ જોયા વિના ઉમટી પડે. એ જ તો દુઃખ છે. કોઈએ કશું કહ્યું નથી. મારી વેધક નજર બાલ્કનીમાંથી માર્ગ કાઢતી બેઠક ખંડમાં ટીવીના પડદામાં ઓતપ્રોત મમ્મીને રહેસવા લાગી. એ જ ક્ષણે મમ્મીએ બાલ્કનીમાં અછડતી નજર કરી. મને જોતાં જ એની આંખોની કીકીઓ વિસ્તરી મને મૌન ઠપકો આપવા લાગી. મેં તરત જ નજર ત્યાંથી ખસેડી લીધી. પપ્પાની વ્હીલચેરના પૈડા હિંચકા જેમ જ સ્થિર હતા. એ તરફ મારું ધ્યાન આવી અટક્યું. તમને નથી લાગતું મમ્મી પહેલાં કરતાં પણ વધુ જસ્ટ લુક એટ હર? એનું ચાલે ને તો મને મારો શ્વાસ અત્યંત રૂંધાવા લાગ્યો. દરિયામાં ડૂબતો માણસ જીવ બચાવવા હાથ પગ ચલાવે એમ મારું અંતર પણ પોતાના હાથ પગ પછાડવા લાગ્યું. મેં પડખેથી મારો અસ્થમાનો પંપ ઉઠાવી હલાવ્યો અને 2-3 ઊંડા સ્પ્રે મોંની અંદર લઈ લીધા. મારા જીવવા માંડ માંડ જીવ આવ્યો. આર યુ ઓકે બેટા? પપ્પાએ ચિંતિત સ્વરમાં પૂછ્યું. એમની આંખોની ભ્રુકુટી એક સરખી રેખામાં ખેંચાઈ ઉઠી. મેં ગરદન હલાવી હકારમાં મૌન ઉત્તર આપ્યો. એમને થોડી રાહત થઈ. મને પણ. હું હિંચકા જોડે આરામથી ટેકાઈ ગઈ અને પછી કોઈ અતિ વિદ્વાન વ્યક્તિ ગંભીર સ્વરમાં ચર્ચા કરી રહી હોય એવા અંદાજમાં કહ્યું, ધી ટ્રુથ ઇઝ ધેટ શી ઇઝ જેલસ ઓફ યુ. એને તમારી ઈર્ષા આવે છે. હું મારી દરેક સમસ્યા એની જોડે નહીં, તમારી જોડે વહેંચું છું. એટલે હું દરેક બાબત માટે તમારી સલાહ લઉં છું. એટલે મારા મનમાં ઉતરવાનો અધિકાર મેં એને નહીં તમને આપ્યો છે
અને હંમેશા આપતી રહીશ. એટલે મારી નજર વ્હીલચેરના પૈડા ઉપરથી ઉપર ઉઠી પપ્પાના ચહેરા ઉપર આવી. ત્યાં કોઈ દ્વેષ ન હતો, કોઈ ફરિયાદ ન હતી, કોઈ લઘુતા ગ્રંથિ કે ગુરુતા ગ્રંથિ પણ ન હતી. ફક્ત એક પરિપક્વ સ્મિત હતું, જે મને આડકતરી રીતે એ સમજાવવા મથી રહ્યું હતું કે હું કેટલી અપરિપક્વ છું. એમના સફેદ વાળ હવાથી હળવા હળવા ફરકી રહ્યા હતા, જેની જોડે જીવનભરનો અનુભવ જાણે હિલોળા લઈ રહ્યો હતો. એ ઈર્ષા નથી, તારા પ્રત્યેની એની ચિંતા છે, એનો પ્રેમ છે, એની લાગણીઓ, એની ફિકર દર્શાવવાની રીત છે. હું કટાક્ષમાં હસી. ચિંતા, પ્રેમ, લાગણીઓ, ફિકર. મારા શબ્દો અટકી પડ્યા અને મારી નજર ફરીથી બેઠક ખંડની દિશામાં તેજ ધરાર આગળ વધી. એના ચહેરા પર ખુશીનું એક બિંદુ દેખાય છે. ઓફિસેથી ફોન કર્યો હતો ત્યારે પણ વિડીયો કોલમાં મને ખુશીની પાતળી રેખા પણ દેખાઈ ન હતી. મને પ્રમોશન મળ્યું છે ને! જો એના જમાઈને મળ્યું હોત તો એ આડોશ પાડોશમાં બધાને શીરો વહેંચી આવી હોત. એક એક બેનપણીઓને આગળથી કોલ કરી શો ઓફ કરત. પણ નહીં, એની ચિંતા તો એ છે કે હું 2 દિવસથી અહીં છું, મારા ઘરે કેમ નથી? પપ્પા ફરી હસ્યા. એમની વ્હીલચેર થોડી આગળ પાછળ કરી. એ તારા લગ્ન પહેલાં આવું કરતી હતી? મેં અચરજ જોડે મારી નજર પપ્પા તરફ ફેરવી. કોઈ ઉત્તર આપ્યો નહીં. ઉત્તર એમણે જ આપ્યો. એ બિચારી ઉપર સામાજિક દબાણ છે. તારા પતિ અને સાસુને જવાબ દેવાની ફરજ એને પડે છે. એના મનના ખૂણામાં એવો ડર છે કે એક સારું પરિવાર દીકરી ગુમાવી ન બેસે. કાલે એ જો આ દુનિયામાં ન હોય તો એની દીકરી આ જંગલ જેવા વિશ્વમાં એકલી છૂટી ન જાય. કોઈ તો એની પડખે હોય. મારી આંખોની કીકીઓ અવિશ્વાસમાં ફાટી પડી. તમે આવું વિચારો છો પપ્પા? તમે મને આટલી ભણાવી, પગભર કરી ને તમે જ? હું આવું નથી વિચારતો. હું જાણું છું તું ખુદને સંભાળી શકે છે. મને તારી સહેજે ચિંતા નથી. ફક્ત એમ કહેવા ઈચ્છું છું કે ક્યારેક આપણે બીજાના મનને આધારે એમને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણા જ મનને આધારે દરેક પ્રશ્નોના જવાબ મળવા અશક્ય જ. તારી મમ્મી કદી ઘરમાંથી બહાર ગઈ નથી, નોકરી કરી નથી. એનો રસ ફક્ત રસોડામાં જ રહ્યો છે. આ ઘર જ એનું વિશ્વ રહ્યું છે. એટલે વિશ્વને એ જે દ્રષ્ટિથી જુએ છે, તું એ દ્રષ્ટિને સમજવાનો નાનો સરખો પણ પ્રયાસ કરશે તો તને એના શબ્દો બહુ હેરાન નહીં કરે. મેં એક ઊંડો દમ ભર્યો. અંતરમાં થોડી મોકળાશ જેવડું અનુભવ્યું. મેં ફરીથી નજર બેઠક ખંડમાં નાખી, પણ આ વખતે ટીવીમાં ઓતપ્રોત મમ્મીને નિહાળી રીસ છૂટવાને બદલે વિચિત્ર પ્રકારના દયાભાવો મનમાં છૂટી નીકળ્યા. જોયું એટલે જ હું ફક્ત તમારી સામે મન મોકળું કરી શકું છું. તમે મને કે મારા વિચારોને કદી અપમાનિત કરતા નથી. માત્ર પોતાના વિચારો દર્શાવી એને સીધા માર્ગ દોરી જાઓ છો.
મારી નજર પ્રશંસાના સ્પર્શ જોડે ફરી વ્હીલચેર પર બેઠા પપ્પાને હેતથી નીરખી પડી. બાકી વિનીત પણ મમ્મી જેવો જ છે. એને પણ કોલ કર્યો હતો, ખુશખબરી આપી હતી. મને પ્રમોશન મળ્યું એ વાતથી એ ખૂબ ખુશ થશે એવી મારી ધારણા હતી. પણ એને તો પૂછ્યું કે તું ઘરે ક્યારે પરત થાય છે? મારી મમ્મી એકલી છે, એની તબિયત ઠીક નથી. પગમાં દુખાવો છે, ડૉક્ટર પાસે લઈ જા. કામવાળી પણ 2 દિવસથી આવી નહીં. એમને આવી તબિયત જોડે પણ ઘરના કામ કરવા પડે છે અને તને કશી જાણ નથી. યુ આર એન્જોયિંગ યોર મી ટાઈમ. હાઉ મીન, હાઉ કેરલેસ. મારી આંખોમાંથી ખરી પડેલ એક એક ખારી બૂંદ મારી આત્માને બાળી રહી હતી. આંખોને હાથ વડે લૂછતા મેં નાકમાં ભેગા મળેલા પાણી પર તરફ ફરી નાકની નળીમાં ચડાવવા પ્રયાસ કર્યો. મને સમજ નથી પડતી. જ્યારે વિનીત ઘરે હોય ત્યાં સુધી બધું સારું હોય છે, પણ જો એ બહાર ગામ ગયો હોય તો અચાનક બધું આડું-અવળું કેમ થઈ જાય છે? એ જ સમયે કામવાળી રજા ઉપર કેમ ઉતરી પડતી હોય છે, ત્યારે જ એની મમ્મીની તબિયત અચાનક કેમ બગડી પડે? હું અહીં ઘરે એટલા માટે આવી હતી કે પ્રોજેક્ટના કામ ઉપર ધ્યાન આપી શકું. ત્યાં જો વિનીત ન હોય ને હું ઓફિસના કામ કરવાની શરૂઆત કરું જ કે એની મમ્મી કોઈને કોઈ કામ મારા માટે તૈયાર કરી નાખે. હું સૌ જાણું છું, બધા જ બહાના છે. એમને ફક્ત પોતાના કુટુંબને આગળ વધારનાર કુલદીપક જોઈએ છે, પણ હું હમણાં ફક્ત મારી કારકિર્દી પર ધ્યાન આપવા ઈચ્છું છું. આ વાત તો લગ્ન પહેલાં જ નક્કી થઈ ગઈ હતી ને? તો પછી એ વારે ઘડીએ અહીં મમ્મીને કોલ કરી ફરિયાદો કેમ કર્યા કરે છે ને મમ્મી પણ સીધે સીધો એમનો જ પક્ષ લેતી હોય છે? તબિયત સારી ન હતી કે કામવાળી આવી નહીં, તે બધી વાત મને જ ફોન કરીને ન જણાવી દેવાય? એમાં વિનીત આગળ વારે ઘડીએ મને નીચું પાડવાની શી જરૂર? મેં એક જ શ્વાસે મનમાં લાંબા સમયથી દબાવીને રાખેલા જ્વાળામુખીને લાવા જેવા શબ્દમાં પપ્પા આગળ ફંગોળી મૂક્યો. મારો ચહેરો ક્રોધાવેગથી લાલચોળ થઈ ઉઠ્યો હતો. એમને મારી બધી વાત સ્વભાવગત ધીરજ જોડે અત્યંત શાંતિથી સાંભળી. હું હજી પણ એક સાથે ઉચ્ચારેલા શબ્દોના આવેગને કારણે હાંફી રહી હતી. એમણે વ્હીલચેર હિંચકાની વધુ નજીક કરી મારી આંખોમાં ઝાંખવાનો પ્રયાસ કર્યો. તને યાદ છે, જ્યારે તું નાની હતી ત્યારે જો હું અને તારી મમ્મી અમે બંને અમારા કામમાં વ્યસ્ત હોઈએ અને તને સમય કે ધ્યાન ન આપી શકીએ ત્યારે તું શું કરતી? પુખ્ત કડવા જગતમાંથી જાણે હું અચાનકથી ઉતરી ગઈ બાળપણના નિર્દોષ જગતમાં ડૂબકી લગાવતા જ મારા ચહેરા ઉપરની બધી જ કડવાશ અદૃશ્ય થઈ ગઈ. મીઠી સ્મૃતિઓના પટારામાંથી જાણે મારું ખોવાયેલું સ્મિત અચાનકથી મારા હાથ લાગી ગયું. મારા દાંત બાલ્કનીના અંધકારમાં ચળકી ઉઠ્યા. હા, હું પેટ દુખવાનું કે માથું દુખવાનું બહાનું કાઢતી
કે જેથી તમે ને મમ્મી બધું કામ પડતું મૂકી મને ધ્યાન આપો, કારણ કે તમે બંને વ્યસ્ત હો ત્યારે હું એકલી પડી જતી. બોલતા બોલતા મારા શબ્દો અટકી પડ્યા. હું ચમકી. મારા હોઠ ઉપરનું સ્મિત પળભરમાં ગંભીર રેખામાં ખેંચાઈ ગયું. મેં ધીમેથી પપ્પાની આંખોમાં ઝાંક્યું. મારા મનનો અચંબો એ સંપૂર્ણપણે પામી ગયા. એમણે હકારમાં ગરદન હલાવી એ અચંભા જોડે પોતાની સહમતી દર્શાવી. અટેન્શન સિકનેસ. વિનીત એમનો એકનો એક દીકરો છે. હમણાં સુધી એમનું જીવનનું લક્ષ્ય ફક્ત વિનીતનો ઉછેર હતો. તેઓ વ્યસ્ત હતા અને એ વ્યસ્તતા એમની ટેવ બની ચૂકી હતી. એમાં જ એમને જીવનની સાર્થકતા અનુભવી હતી. હવે વિનીતના લગ્ન પછી અચાનકથી બધું બદલાઈ ગયું. વર્ષોનો ગોઠવાયેલો જીવનક્રમ વેરવિખેર થઈ ગયો. વિનીત તો બિઝનેસમાં ગળાડૂબ વ્યસ્ત થઈ ગયો. પતિનું મૃત્યુ થઈ ગયું. એમને થયું કે વહુ આવી જવાથી સંગાત મળશે. પરંતુ વિનીત પોતાની મરજીથી પત્ની લાવ્યો, જે એક વર્કિંગ વુમન છે. એ પણ કામમાં ગળાડૂબ વ્યસ્ત છે. તમારા બંનેના વ્યસ્ત જીવનની વચ્ચે પોતાના તરફ તમારું ધ્યાન આકર્ષવા જાણતા કે અજાણતા આ બધું થાય છે. એક પુરુષ રિટાયર થાય ત્યારે તેની ચીડ, રીસ બધા સમજે છે, તો એક સ્ત્રી જ્યારે રિટાયર થાય ત્યારે તેની ચીડ અને રીસ સમજવાની પણ સમાજની ફરજ નથી. હું સાંભળતી રહી. શું ઉત્તર આપવો એ સૂઝ્યું નહીં. પપ્પાએ જ વાત આગળ વધારી. હું એમ નથી કહેતો કે તું નોકરી છોડી દે કે બાળકને જન્મ આપ. એક સ્ત્રી જ્યારે માનસિક રીતે માતૃત્વ ધારણ કરવા તૈયાર હોય ત્યારે જ એણે બાળકને જન્મ આપવો જોઈએ. નહીંતર સ્ત્રીની જોડે આવનાર બાળકને પણ શારીરિક, માનસિક રીતે તકલીફો વેઠવી પડતી હોય છે. અન્યને રાજી કરવા કોઈ બાળકને આ વિશ્વમાં ન જ લવાય. એક મોટી પવિત્ર જવાબદારી છે. તું એના માટે તૈયાર નથી. ધેટ્સ પરફેક્ટલી ઓલરાઈટ. પણ હું એટલું જ કહીશ કે એમના વર્તન પાછળના કારણોને ફક્ત ધ્યાનમાં રાખવાનો પ્રયાસ કરીશ તો એ વર્તન પ્રત્યે તને ક્રોધ ન ઉપજે. પપ્પાના શબ્દો સાંભળતા મારી ગરદન હકારમાં ધીમે ધીમે એ રીતે હાલી રહી જે રીતે વર્ગખંડમાં શિક્ષકના વર્ણનને સમજી રહેલા બાળકની ગરદન ધીમે ધીમે હાલી રહી હોય. પણ પપ્પા, બધાની ખુશી તો ઠીક, મારી ખુશીનું શું? મમ્મીને ખુશ રાખવા હું પ્રયાસ કરીશ. વિનીતને એની મમ્મીને સમજવાનો પણ પ્રયાસ કરીશ. પરંતુ આ બધાની વચ્ચે મને કોણ ખુશ રાખશે? મારો અવાજ ગળગળિયો થવા માંડ્યો. આજે મારું પ્રમોશન થયું છે. કેટલી મોટી ખુશખબરી છે. ઓફિસમાં બધાએ મારી પીઠ થપથપાવી. પણ ઘરે અહીં કોઈને કશી પડી નથી. મમ્મી એની ધારાવાહિકમાં વ્યસ્ત છે. વિનીત એના બિઝનેસ ટૂર પર અને એની મમ્મી. મારા ગળામાં ડૂમો બાજી ગયો. યાદ છે પપ્પા, જ્યારે બાળપણમાં હું રિઝલ્ટ લઈ ઘરે આવતી હતી ત્યારે તમે મને સીધા જલારામ ખમણ હાઉસ લઈ જતા હતા અને ત્યાં પહોંચી
ગર્વથી કહેતા હતા, આજે મારી દીકરી પાસ થઈ છે. 2 પ્લેટ ગરમા ગરમ જલેબી. ઉત્સવ મનાવતા હતા. તમે મારી પ્રગતિનો, મારી વિકાસનો, મારી ઉપલબ્ધિઓનો, મારી જીતનો. આજે મારી જીતનો ઉત્સવ કોઈ ઉજવવા તૈયાર નથી. હું ધ્રુસકે રડી પડી. પપ્પાએ એક નજર પોતાના વ્હીલચેરના પૈડાઓ તરફ નાખી અને પછી ઢળેલી નજર જોડે વ્હીલચેર મારાથી દૂર બાલ્કનીની દિવાલ નજીક લઈ ગયા. એમની નજર આફ તરફ મંડાઈ. થોડીક ક્ષણો સુધી અંધકારમાં ચળકી રહેલા તારલાઓને તેઓ એકીટશે મૌન તાકતા રહ્યા અને પછી અત્યંત ઉદાસ સ્વરે બોલ્યો, એક પિતા તરીકે હું સાચે જ નિષ્ફળ નીવડ્યો. અથાગ પ્રયાસો કર્યા કે મારી દીકરીને સ્વનિર્ભર બનાવી શકું, પરંતુ આજે લાગે છે કે હું હારી ગયો. મારું રુદન આંચકા જોડે અટકી પડ્યું. પપ્પાએ આજ પહેલાં કદી આવી નકારાત્મક વાતો ન કરી હતી. એમને ટેવ ન હતી, એના સ્વભાવમાં ન હતું. હું તરત હિંચકા ઉપરથી ઊભી થઈ ગઈ. આવું કેમ કહો છો પપ્પા? હું નોકરી કરું છું, પૈસા કમાઉં છું, મારા દરેક ખર્ચાઓ જાતે ઉઠાવું છું. એક પણ વસ્તુ માટે કદી કોઈની સામે હાથ ફેલાવતી નથી. પપ્પાએ અચાનકથી પોતાની વ્હીલચેર ઝડપથી યુ-ટર્ન લેતી ગાડીમાફક મારી દિશામાં ફેરવી. હું ઝબકીને 2 ડગલાં પાછળ ખસી. પપ્પાની કડક આંખોમાંની કીકીઓ કદમાં અત્યંત વિસ્તરી ગઈ હતી. શું સ્વનિર્ભરતા ફક્ત વસ્તુઓ માટે જ હોય? એમના પ્રશ્નથી હું નખશી ઝંઝોળાઈ ગઈ. એક ક્ષણ એમ જ સ્તબ્ધ ઊભી રહી અને પછી તરત જ પાછળ વળી હિંચકા કરનો મોબાઈલ ઉઠાવ્યો, કોલ લગાવ્યો. સામે છેડેથી કોલ ઉઠાવવામાં આવ્યો કે તરત જ બોલી પડી, હેલો મમ્મીજી, હું ઘરે આવી રહી છું. તમને બહારથી કશું જોઈએ છે તો હું સાથે લઈ આવું? હા, ઓકે. ઓકે, ઠીક છે, દવા પણ લઈ આવીશ. ચિંતા ન કરો, અડધો કલાક થશે હું આવું છું. હિંચકા પરનો મારો અસ્થમાનો પંપ સાથે લઈ હું બેઠક ખંડમાંથી મક્કમ ડગલે સીધી શયનખંડ તરફ ઉપડી. ટીવીમાં વ્યસ્ત મમ્મીની આંખો મને ઉપરથી નીચે સુધી શંકાથી નિહાળી રહી હતી. શયનખંડમાંથી મારો બધો સામાન સાથે લઈ હું ફ્લેટની બહાર તરફ નીકળી. પાછળ તરફથી મમ્મીનો અવાજ પડઘાયો, ક્યાં જાય છે? મેં ઉતાવળમાં ફક્ત એક જ શબ્દ કહ્યો, ઘરે. દાદર ઉતરતા મને યાદ આવ્યું કે સ્કૂટીની ચાવી અને મારું મનોવિજ્ઞાનનું પુસ્તક તો હું શયનખંડમાં જ ભૂલી આવી. હું ફરી દાદર ચડી ગઈ. મારા આશ્ચર્ય વચ્ચે મમ્મીએ હજી ફ્લેટનો દરવાજો બંધ કર્યો ન હતો. એનો વાર્તાલાપનો અવાજ કાનાફૂસી જેવો દાદર સુધી પડઘાઈ રહ્યો હતો. મેં મારા ડગલાંને રવવિહીન કરી નાખ્યા. દરવાજે કાન માંડી ઊભી રહી. અવાજનો લહેકો સ્પષ્ટ દર્શાવી રહ્યો હતો કે એ વિનીતની મમ્મી જોડે વાત કરી રહી હતી. મને તો એની ઘણી ચિંતા રહે છે. આજે ઓફિસેથી આવી ફરી બાલ્કનીમાં બેસી હતી. 2 વર્ષ થવા આવ્યા
પણ હજી એ સ્વીકારી નથી રહી કે હવે એના પપ્પા એનું ભાગ્ય આગળ વધે એ પહેલાં હું ધડામ કરતી ફ્લેટમાં પ્રવેશી ગઈ. એણે તરત જ કોલ કાપી નાખ્યો. મેં એને કશું કહ્યું નહીં. શયનખંડમાં જઈ સ્કૂટીની ચાવી લઈ લીધી. ફ્લેટનો દરવાજો ઓળંગવા પહેલાં મેં એક નજર પાછળ બાલ્કની તરફ કરી. મમ્મી શંકા જોડે બાલ્કનીમાં એ રીતે નજર ફેરવવા લાગી જાણે ત્યાં ન પપ્પા હતા એ એમની વ્હીલચેર પણ મને તો સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. મને ઊંચો હાથ કરી ગુડ બાય કરી રહ્યા હતા. થોડા સમય બાદ મારી સ્કૂટી મેં સ્ટેન્ડ ઉપર ચડાવી. એના હેન્ડલ ઉપર લટકેલી કોથળીઓમાં એ બધો સામાન હતો જે વિનીતની મમ્મીએ મગાવ્યો હતો. એમની દવાઓ સહિત ચહેરા ઉપર ગર્વભર્યા સ્મિત જોડે મેં આંખો આગળની દુકાનનું પાટિયું વાંચ્યું. જલારામ ખમણ હાઉસ. કાઉન્ટર ઉપર પહોંચી મેં વટથી કહ્યું, આજે મને પ્રમોશન મળ્યું છે. 2 પ્લેટ ગરમાગરમ જલેબી. કાઉન્ટર ઉપરના વ્યક્તિએ બૂમ પાડી. 2 પ્લેટ જલેબી? અને મારો આત્મનિર્ભર હાથ મારી આત્મનિર્ભર લાગણીઓને ટેકો આપતો પગારની રકમ વચ્ચેથી એક નોટ ખેંચવા ખુશી ખુશી આગળ વધ્યો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.